વડોદરા શહેરના વોર્ડ નંબર 8 વિસ્તારમાં કરોડિયાથી વૃંદાવન ચોકડી તરફ જતા માર્ગ ઉપર અચાનક વિશાળ ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પહેલેથી જ રસ્તા પર અસંખ્ય ખાડાઓથી પરેશાન લોકો માટે હવે આ ભૂવો વધુ જોખમરૂપ બન્યો છે. કરોડિયાથી વૃંદાવન ચોકડી તરફ જતો આ માર્ગ સાંકડો હોવાથી ભૂવો પડ્યા બાદ વાહન વ્યવહારને પણ અસર થઈ રહી છે. ખાસ કરીને બે ચક્રી વાહન ચાલકો અને રાત્રિના સમયે પસાર થતા લોકો માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તાની હાલત લાંબા સમયથી ખરાબ છે અને અનેક સ્થળે ખાડાઓ જોવા મળી રહ્યા છે. તેમાં હવે આ મોટો ભૂવો પડતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોએ પાલિકા સમક્ષ તાત્કાલિક ભૂવો પૂરવાની અને રસ્તાનું યોગ્ય રીતે સમારકામ કરવાની માંગણી કરી છે. સમયસર કાર્યવાહી નહીં થાય તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ભૂવા અંગે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે અને વાહન ચાલકોને જોખમમાંથી ક્યારે રાહત મળે છે. આ જે વોર્ડ નંબર 8માં આવેલ જે ગોરવા મધુનગરથી લઈને જે મુખ્ય રોડ બાજવા સુધીનો આ મુખ્ય જોડતો રોડ છે, જે રોડ પર તમે જોઈ શકો છો કે 4 થી 5 ફૂટનો જે ભૂવો પડ્યો છે, તે ભૂવો શા માટે પડ્યો હોય તે સૌ વડોદરાના નાગરિકોને ખબર જ છે કે આ ભૂવા પડવાનું કારણ એક જ છે કે આ જે કોન્ટ્રાક્ટરોની કટકી બાજી ચાલી રહી છે, તેના લીધે જ આપણા વડોદરાની જનતા આ ભૂવાનાથી ત્રાસથી કંટાળેલી છે. પણ આ અધિકારીઓ હજુ સુધી સુધરવા લાયક નહીં. જ્યારે જો મુખ્યમંત્રી વડોદરામાં આવીને એવું કહેતા હોય કે તમારું વડોદરા કમ પાછું રહી ગયું છે, આપણા જેવો અમદાવાદના આપણા જેવો સુરત બંને સ્થળ આગળ નીકળી ગયા છે, વડોદરા કમ પાછું રહી ગયું, તો આપણે શું દેખાઈ રહ્યું છે કે વડોદરા આવા કટકી બાજુના લીધે જ આપણું વડોદરા પાછળ રહી ગયું છે. અને મીડિયાના માધ્યમથી કમિશનરશ્રીને કહેવા માંગે છે કે આ જે કોન્ટ્રાક્ટર ડેનેજ પ્રોજેક્ટમાં જે કામગીરી કરી છે તે પૂરેપૂરી કટકીબાજી કરી છે. તેવા દ્રશ્યો અમે અનેકવાર બતાવ્યા છે, કેમ કે એ જ્યાં બી કામગીરી કરી છે ત્યાં ભૂવાઈ પડ્યા છે, ત્યાં જમીન પૂરેપૂરી બેસી ગઈ છે. તે ટેન્ડર પ્રક્રિયા મુજબ કામગીરી કરવામાં નહીં આવી તો તાત્કાલિક ધોરણે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જે અધિકારી દેખરેખ હેઠળ રાખેલા છે તેમના 6 મહિનાનો પગાર કાપી લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે તેમને પર સસ્પેન્ડ કરવામાં આવે.